જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે ટોપ 100 એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ 4 છે। આની પહેલા 3 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ભારતીય મહિલા ક્રિકેટર રિચા ઘોષ કયા રાજ્ય પોલીસના ડીએસપી બન્યા છે? તો રિચા ઘોષને હાલમાં જ ડીએસપી બનાવવામાં આવ્યા છે। કયા રાજ્યના? પશ્ચિમ બંગાળ રાજ્યના તેઓ ડીએસપી બન્યા છે। ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે? મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે? રાજ્યપાલ કરે। કયા અનુચ્છેદ હેઠળ? અનુચ્છેદ 164, ઓપ્શન બી। બંધારણના કયા ભાગમાં સહકારી મંડળીઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે? સહકારી મંડળીઓને બંધારણીય દરજ્જો, જવાબ આવશે ભાગ 9B, ઓપ્શન બી। મિત્રો, આ રોમન લેંગ્વેજમાં લખેલા છે, તો એ પણ તમને આવડતી હોવી જોઈએ। કયો ભાગ છે તમને ખબર પડવો જોઈએ। ભારતીય બંધારણમાં કટોકટીના સમયમાં પણ કયા મૂળભૂત અધિકારોને સ્થગિત કરી શકાતા નથી? કયા અનુચ્છેદમાં છે બંને? તો જવાબ આવશે અનુચ્છેદ 20 અને 21ને સ્થગિત કરી શકાતા નથી। સંસદની બેઠકો વચ્ચેનું મહત્તમ અંતર કેટલું હોઈ શકે છે? વધુમાં વધુ કેટલું અંતર હોવું જોઈએ? 6 મહિના। 6 મહિનાથી વધુ અંતર થવું જોઈએ નહીં। ભારતમાં સંસદને રાજ્ય યાદીના વિષયો પર કાયદો બનાવવાની સત્તા કયા અનુચ્છેદ હેઠળ મળે છે? અનુચ્છેદ 249 હેઠળ સંસદ છે તે રાજ્ય યાદીના વિષયો પર પણ કાયદો બનાવી શકે છે। બંધારણીય ઉપચારનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ આવે છે? અનુચ્છેદ 32, જેને બંધારણનો આત્મા અને બંધારણનું હૃદય કહેવામાં આવે છે। નાણાકીય કટોકટી ભારતમાં અત્યાર સુધીમાં કેટલી વાર લાદવામાં આવી છે? નાણાકીય કટોકટી ભારતમાં અત્યાર સુધીમાં એક પણ વખત લાગુ થઈ નથી। જવાબ આવશે ક્યારેય નહીં। ભારતમાં મતદાન એ કયા પ્રકારનો અધિકાર છે? આપણે જે મત આપીએ છીએ તે કયા પ્રકારનો અધિકાર છે? તો તે આપણો બંધારણીય અધિકાર છે। અનુચ્છેદ 326 મુજબ આપણે મતદાન કરી શકીએ છીએ। મતદાન કરવાની ઉંમર 18 વર્ષ છે। કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસન માટેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસન માટેની જોગવાઈ, જવાબ આવશે અનુચ્છેદ 239માં છે। ભારતીય બંધારણમાં પંચવર્ષીય યોજનાની વિભાવના કયા દેશમાંથી પ્રેરિત છે? પંચવર્ષીય યોજનાની વિભાવના રશિયા, જે ત્યારે યુએસએસઆર હતું। ગુજરાતમાં આવેલી રાણી કી વાવ કોણે બંધાવી હતી? રાણી ઉદયમતીએ બંધાવી હતી। સોલંકી વંશના ભીમદેવ પ્રથમના પત્ની હતા રાણી ઉદયમતી। જૂનાગઢના તેઓ કુંવરી હતા। રાણી કી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન મળેલું છે। 7 માળ ઊંડી આ વાવ છે। 100 રૂપિયાની નોટના પાછળના ભાગમાં પણ રાણી કી વાવને સ્થાન મળેલું છે। ગુજરાતના પાટણમાં તે આવેલી છે। ગુજરાતમાં પતંગ મહોત્સવ કયા પર્વ પર ઉજવવામાં આવે છે? પતંગોત્સવ ક્યારે હોય છે? તો ઉત્તરાયણના દિવસે હોય છે, મકર સંક્રાંતિના દિવસે। કઈ તારીખ હોય છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। આ એવો ઉત્સવ છે જે તારીખ ઉપર ઉજવવામાં આવે છે। કઈ તારીખ હોય છે? કમેન્ટ બોક્સમાં જણાવજો। જૂનાગઢમાં આરજી હુકુમતની સ્થાપના કયા વર્ષે થઈ હતી? આરજી હુકુમતની સ્થાપના જૂનાગઢને આઝાદ કરાવવા માટે થઈ હતી। કયા વર્ષે? 1947માં। ગુજરાતનો કયો પ્રદેશ સોનેરી પાકનો મુલક તરીકે ઓળખાય છે? સોનેરી પર્ણની ભૂમિ એ છે ચરોતર, જે ખેડામાં આવેલું છે, ખેડા જિલ્લામાં। ચરોતરનો જે પ્રદેશ છે ત્યાં તમાકુનો પાક ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે, જેથી તેને સુવર્ણપર્ણની ભૂમિ પણ કહે છે। હડપ્પા સભ્યતાના લોકો કયા વૃક્ષને પવિત્ર માનતા હતા? જેને આપણે પવિત્ર માનીએ છીએ તે
પીપળો ઓપ્શન બી. ભારતમાં સૌથી વધુ વરસાદ કયા સ્થળે પડે છે? તો તે મેઘાલયના માવસીનરમમાં પડે છે. પહેલાં ચેરાપુંજી હતું, હવે માવસીનરમ છે, યાદ રાખજો. પશ્ચિમ કિનારે આવેલું ભારતનું સૌથી મોટું કુદરતી બંદર કયું છે? તો એ છે મુંબઈ ઓપ્શન બી. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? મહાત્મા ગાંધીએ 1920માં અમદાવાદની અંદર ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. એલોરાની ગુફાઓ કયા ધર્મોના સ્મારકો ધરાવે છે? ઉપરોક્ત તમામ. હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ ત્રણેયનો સમાવેશ એલોરાની ગુફાઓમાં થાય છે. ભારતમાં નામદાફા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? નામદાફા રાષ્ટ્રીય ઉદ્યાન અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. કયા પદાર્થમાંથી પસાર થતી વખતે પ્રકાશનો વેગ સૌથી વધુ હોય છે? તો જવાબ આવશે શૂન્યાવકાશમાંથી પસાર થાય પ્રકાશ તો તેનો વેગ સૌથી વધુ હોય છે. પ્રકાશનો વેગ કેટલો હોય છે? 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. એક સેકન્ડમાં 3 લાખ કિલોમીટરનો હોય છે. આઇન્સ્ટાઈનનું પ્રખ્યાત સૂત્ર E = mc² કયા સિદ્ધાંત સાથે સંકળાયેલું છે? પૂછવામાં આવે E = mc² સિદ્ધાંત કોનો છે? તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો છે અને તે દ્રવ્યમાન ઉર્જા સમકક્ષતા સાથે સંકળાયેલું છે ઓપ્શન સી. ભારતની જાહેર ક્ષેત્રની કંપની ગેલ ઇન્ડિયા લિમિટેડના નવા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? જવાબ આવશે દીપક ગુપ્તા ઓપ્શન બી. મનુષ્યના શરીરમાં પ્લેટલેટ્સનું મુખ્ય કાર્ય શું છે? પ્લેટલેટ્સનું કાર્ય જવાબ આવશે લોહી ગંઠાવવામાં મદદ કરવી ઓપ્શન સી. કયો ગેસ સૂર્યપ્રકાશમાં ઓઝોન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે? તો તે છે નાઇટ્રોજન ઓક્સાઇડ ઓપ્શન એ. યુપીએસનું પૂરું નામ શું છે? યુપીએસનું પૂરું નામ અનઇન્ટરપ્ટિબલ પાવર સપ્લાય ઓપ્શન સી. ખાસ યાદ રાખજો, પૂછાય છે વારંવાર. પોલિયોનો રોગ શરીરના કયા ભાગને અસર કરે છે? તો પોલિયો એ ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમને અસર કરે છે, જેમાં અપંગતા આવે છે. રસાયણનો રાજા કયા એસિડને કહેવામાં આવે છે? સલ્ફ્યુરિક એસિડને રસાયણનો રાજા કહે છે. તેનું સૂત્ર H2SO4 છે. ઇસરો દ્વારા નિર્મિત કયું પ્રક્ષેપણ વાહન ચંદ્રયાન-3માં વપરાયું હતું? ચંદ્રયાન-3 કોના દ્વારા મોકલવામાં આવ્યું? GSLV Mark 3 LVM-3 મારફત મોકલવામાં આવ્યું હતું. કયું ઉપકરણ હવાના ભેજને માપે છે એટલે કે હ્યુમિડિટીને માપે છે? તો એ છે હાઇગ્રોમીટર ઓપ્શન સી, જે હવાના ભેજને માપે છે. હાઇડ્રોજન બોમ્બ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો તે ન્યુક્લિયર સંલયન એટલે કે ફ્યુઝન પર કામ કરે છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? કારીગરો અને શિલ્પકારોને સહાય આપવાના ક્ષેત્રે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના સંકળાયેલી છે. આર્થિક સર્વેક્ષણ ભારતમાં ક્યાં પ્રકાશિત કરવામાં આવે છે? તો તે નાણાં મંત્રાલયમાં પ્રકાશિત કરવામાં આવે છે, એટલે કે નાણાં મંત્રાલય દ્વારા પ્રકાશિત થાય છે. વર્લ્ડ બેંકનું વડું મથક કયા શહેરમાં આવેલું છે? વર્લ્ડ બેંકનું વડું મથક વોશિંગ્ટન DC અમેરિકાની રાજધાની છે, ત્યાં આવેલું છે. ગુજરાતમાં સી પ્લેન સેવા કયા 2 સ્થળોને જોડે છે? અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડે છે સી પ્લેન સેવા. ગોલ્ડન ગર્લ તરીકે કયા ભારતીય એથ્લેટિક ઓળખાય છે? ગોલ્ડન ગર્લ PT ઉષા ઓપ્શન બી. ભારતીય નોટબંધી એટલે કે ડિમોનિટાઇઝેશન કાયદાકીય રીતે કયા હેતુ માટે કરવામાં આવી હતી? તો તે કાળા નાણાં અને આતંકવાદને નાથવા માટે કરવામાં આવી હતી. ક્યારે? 2016માં.
વર્લ્ડ ફૂડ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 16 ઓક્ટોબરના રોજ વર્લ્ડ ફૂડ ડે, વિશ્વ ખાદ્ય દિવસ. પીએમ કેર્સ ફંડ કયા હેતુ માટે સ્થાપિત કરવામાં આવ્યું હતું? કટોકટી કે જાહેર આરોગ્યની સ્થિતિમાં રાહત માટે પીએમ કેર ફંડ છે તે સ્થાપિત કરવામાં આવ્યું. ભારતમાં સૌથી વધુ બંદરો કયા રાજ્યમાં આવેલા છે? ગુજરાત રાજ્યમાં આવેલા છે. વર્લ્ડ ઓલિમ્પિક ડે ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ ઓલિમ્પિક ડે 23 જૂનના રોજ. 21 જૂને કયો દિવસ હોય છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. સમાજની વ્યાખ્યામાં સૌથી મહત્વનો ઘટક કયો છે? સંબંધોનું માળખું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો. ગુજરાત ફોજદારી અપીલ ટ્રિબ્યુનલ કયા શહેરમાં આવેલું છે? તો તે અમદાવાદ શહેરમાં આવેલું છે. ગુજરાતી ભાષાનું પ્રથમ વર્તમાન પત્ર કયું હતું? મુંબઈ સમાચાર, ઓપ્શન બી. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ છે. ગુજરાતનું પૂછે તો સિંહ. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય પ્રાણી કયું હતું? તો પણ સિંહ જવાબ આવશે. સરદાર વલ્લભભાઈ પટેલને કયા વર્ષે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો? 1991માં મરણોત્તર તેઓને ભારત રત્ન મળ્યો. ગુજરાતમાં સૌથી વધુ મંદિરો કયા પર્વત પર આવેલા છે? શેત્રુંજય પર્વત પર પાલિતાણામાં આવેલા છે. ભારતમાં બાળ મજૂરી વિરુદ્ધનો દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 12 જૂનના રોજ બાળ મજૂરી વિરુદ્ધનો દિવસ. ભારતીય બંધારણના કયા ભાગમાં સંઘ અને તેના પ્રદેશો વિશેની જોગવાઈ છે? સંઘ અને પ્રદેશો ભાગ 1માં અનુચ્છેદ 1 થી 4, ઓપ્શન એ. ત્રિપુરાના નવા રાજ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? મનોજ કુમારની નિમણૂક કરવામાં આવી છે. નાગરિકતા એટલે કે સિટીઝનશીપ સંબંધિત જોગવાઈઓ ભારતીય બંધારણના કયા ભાગમાં આપવામાં આવેલી છે? ભાગ 2માં નાગરિકતા છે, અનુચ્છેદ 5 થી 11. અસ્પૃશ્યતા નાબૂદી કયા મૂળભૂત અધિકાર હેઠળ આવે છે? તો તે સમાનતાનો અધિકાર હેઠળ આવે છે, અનુચ્છેદ 17. અસ્પૃશ્યતા નાબૂદી. લોકસભાના અધ્યક્ષ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે? ઉપાધ્યક્ષ એટલે કે ડેપ્યુટી સ્પીકરને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે. કયા બંધારણીય સુધારા દ્વારા 10મી અનુસૂચિ, જેમાં પક્ષપલટા વિરોધી કાયદો છે, તે ઉમેરવામાં આવી? 52મો બંધારણીય સુધારો 1985માં. કેટલી અનુસૂચિઓ છે ટોટલ? 12 અનુસૂચિઓ છે. મૂળ બંધારણમાં કેટલી હતી? 8 હતી. ભારતમાં રાજ્યપાલની નિમણૂકની પદ્ધતિ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલી છે? કેનેડામાંથી રાજ્યપાલની નિમણૂકની પદ્ધતિ. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ રાજ્યને ગાયોની કતલ પર પ્રતિબંધ મૂકવા માટે નિર્દેશ આપે છે? અનુચ્છેદ 48. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક કયા અનુચ્છેદ હેઠળ બોલાવવામાં આવે છે? અનુચ્છેદ 108. કયા અનુચ્છેદ હેઠળ સર્વોચ્ચ અદાલતને રેકર્ડની અદાલતનો દરજ્જો આપવામાં આવ્યો છે? અનુચ્છેદ 129. કોર્ટ ઓફ રેકોર્ડ. ભારતીય બંધારણમાં અવશેષ સત્તાઓનો સિદ્ધાંત કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? કેનેડા દેશમાંથી લેવામાં આવ્યો છે. ચાંપાનેરની સંધિ કયા બે શાસકો વચ્ચે થઈ હતી? જવાબ આવશે મહેમૂદ બેગડો અને માળવાના સુલતાન વચ્ચે ચાંપાનેરની સંધિ થઈ હતી. મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા કોણ હતા? ઇન્દુલાલ યાજ્ઞિક. ગુજરાતમાં નળ સરોવર કયા બે મુખ્ય જિલ્લાઓની સરહદ પર આવેલું છે? અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ પર. ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કયા વર્ષે કરી હતી? 12 માર્ચ 1930ના રોજ.
કાકરાપાર પરમાણુ પાવર સ્ટેશન ગુજરાતમાં કઈ નદીના કિનારે આવેલું છે? કાકરાપાર. જવાબ આવશે તાપી નદી. પ્રથમ ગોળમેજી પરિષદ ક્યાં યોજવામાં આવી હતી? લંડનમાં. પ્રથમ, દ્વિતીય અને તૃતીય 3 ગોળમેજી પરિષદ થઈ હતી. 3 નું આયોજન લંડનમાં થયું હતું. ભારતમાં સૌથી મોટા ડોકયાર્ડના અવશેષો કઈ જગ્યાએથી મળી આવ્યા છે? તો તે લોથલમાંથી મળી આવ્યા છે. ડોકયાર્ડ એટલે બંદર. ભારતમાં સૌથી ઊંચો ધોધ કયો છે? તો એ છે કુચીકલ ધોધ, જે કર્ણાટકમાં આવેલો છે. દક્ષિણ ભારતમાં હિન્દી ભાષાના પ્રચારક તરીકે કોણ ઓળખાય છે? કાકા સાહેબ કાલેલકર. બાલકૃષ્ણ દત્તાત્રેય તેમનું નામ હતું. ભારતના કયા રાજ્યમાં સૌથી લાંબો દરિયા કિનારો આવેલો છે? ગુજરાત રાજ્યમાં આવેલો છે. નવા આંકડા મુજબ 2340 કિલોમીટર. જૂનો આંકડો છે તે 1600 કિલોમીટર હતો, પરંતુ જે 2025માં નવો આંકડો આવ્યો છે તેમાં 2340 કિલોમીટર ગુજરાતને દરિયા કિનારો મળે છે. માનવ શરીરમાં કયું અંગ લોહીને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે? તો એ છે કિડની એટલે કે મૂત્રપિંડ. જો કિડની ખરાબ થઈ જાય તો ડાયાલિસિસ દ્વારા લોહી છે તે શુદ્ધ કરવામાં આવતું હોય છે. અવાજની તીવ્રતા માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? ડેસિબલનો ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? કુલ આંતરિક પરાવર્તન, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન પર ઓપ્ટિકલ ફાઇબર છે તે કામ કરે છે. ઇન્ટરનેટ લાવવા લઈ જવા માટે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ થાય છે. કયો ગેસ હસાવનાર ગેસ એટલે કે લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે? તો એ છે નાઇટ્રસ ઓક્સાઇડ N2O, જેને લાફિંગ ગેસ કહે છે. મેઘાલય ઉચ્ચ ન્યાયાલયના 14મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા છે? જવાબ આવશે ન્યાયમૂર્તિ સોમેન સેન. ઓપ્શન બી. મંગળ ગ્રહ પર મોકલવામાં આવેલું ભારતનું પ્રથમ મિશન કયું હતું? તો એ હતું મંગલયાન. ઓપ્શન બી, મોમ. બાયોલોજીના પિતા તરીકે કોણ ઓળખાય છે? બાયોલોજીના પિતા એરિસ્ટોટલ. ઓપ્શન બી. વર્લ્ડ મેલેરિયા ડે ક્યારે મનાવવામાં આવે છે? 25 એપ્રિલના રોજ હોય છે વર્લ્ડ મેલેરિયા ડે. ઓક્સિજનની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી? જોસેફ પ્રિસ્ટલી દ્વારા ઓક્સિજનની શોધ થઈ હતી. ફંગલ ચેપથી થતો રોગ કયો છે? દાદર એટલે કે રિંગવોર્મ છે ફંગલ ચેપથી થતો રોગ. આકાશનો ભૂરો રંગ શાના કારણે દેખાય છે? પ્રકાશનું પ્રકિરણના કારણે આકાશ છે તે ભૂરા રંગનું દેખાય છે. મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? જો મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા આપ સૌ જાણતા હશો, પરંતુ અહીં મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા પૂછેલું છે. જવાબ આવશે ટેસી થોમસ. ઓપ્શન બી સાચો જવાબ છે. તો મિસાઇલ મેન ઓફ ઇન્ડિયાનું નામ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અર્થતંત્રમાં જીડીપીનું પૂરું નામ શું છે? જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ઓપ્શન સી. અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય કોણ હતા? રાકેશ શર્મા હતા. વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? UNCTAD યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવે છે. ગુજરાતમાં પશુઓનો સૌથી મોટો મેળો કયો ગણાય છે? તો એ છે વોઠાનો મેળો, જ્યાં ગધેડાની મોટા ભાગે લેવેચ છે તે કરવામાં આવતી હોય છે. ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? ફર્સ્ટ નેશનલ પાર્ક ઓફ ઇન્ડિયા. તો એ છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક, જે ઉત્તરાખંડમાં આવેલું છે. વર્લ્ડ પોપ્યુલેશન ડે વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 11 જુલાઈના રોજ હોય છે. નીતિ આયોગના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો જે વડાપ્રધાન હોય તે જ નીતિ આયોગના અધ્યક્ષ હોય છે.
ફિફા વર્લ્ડ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? ફિફા વર્લ્ડ કપ જવાબ આવશે ફૂટબોલ સાથે સંકળાયેલો છે. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ એટલે કે ફ્લેમિંગો છે. સમાજશાસ્ત્રમાં સંસ્કૃતિના મુખ્ય ઘટકો કયા છે? ભૌતિક અને અભૌતિક બંને તત્વો, જેમાં મૂલ્યો, માન્યતાઓ અને વસ્તુઓનો સમાવેશ થાય છે. ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? આંબો છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીનું મુખ્યાલય કયા શહેરમાં આવેલું છે? ગાંધીનગર ખાતે આવેલું છે. સ્વચ્છ ભારત અભિયાન કયા વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું? 2014માં. ભારતમાં પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંકની સ્થાપના ક્યારે થઈ? 1882માં થઈ. ભારતમાં ખેતી માટે કઈ જમીન સૌથી વધુ ફળદ્રુપ ગણાય છે? જલોઢ જમીન, ઓપ્શન સી. રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કયા વર્ષે થઈ? 1992માં થઈ હતી. ભારતીય વાણિજ્ય એવં ઉદ્યોગ મહાસંઘના એટલે કે ફિક્કીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ફિક્કીના નવા અધ્યક્ષ અનંત ગોયંકા, ઓપ્શન એ. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવે જો પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1. ભારતીય મહિલા ક્રિકેટર રિચા ઘોષ કયા રાજ્ય પોલીસના ડીએસપી બન્યા છે? 4 ઓપ્શન આપેલા છે. રિચા ઘોષનો ફોટો પણ આપેલો છે. જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. બીજો પ્રશ્ન છે, ભારતનું સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. હવે આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.